થાય ભગવાને વેદ કયા અને આ ચારેય વેદ થી આ સંસારમાં જે જે તકલીફો ને વસ્તુઓ ઉત્પન્ન થાય બધું છે એ બધું જ આમાં આવી ગયું. એટલે તો હવે પાંચમો વેદ આપણે આયુર્વેદ કહીએ. પાંચમો વેદ એટલે આયુર્વેદ. એટલે વેદો છે આ પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય છે. એટલે તો આપણે ધન્વંતરી ભગવાન કહીએ. ધન્વંતરી 14 રત્નોમાં એક નીકળ્યા ત્યારે એને કીધું હતું કે સ્વાસ્થ્ય એ મોટામાં મોટું ધન છે. આ તંદુરસ્તી મોટામાં મોટું ધન છે. પહેલું સુખ છે, સુખ તે જાતે નરવા. હવે જાત જ હારી ન હોય ને 100 કરોડના બંગલામાં આપણને કોઈ રાખે તો એ બંગલો હારો લાગે ખરો? ના લાગે. સુખ જાતનું હોવું જોઈએ તો ઝૂંપડીમાં પણ આનંદ આવે. પણ શરીરનું સુખ ના હોય તો પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય. વેદો કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે છે. મનુષ્ય તે કર્તવ્યનું વિધિપૂર્વક પાલન કરે છે. કર્તવ્ય પાલન. હવે ખરેખર જોવા જઈએ ને તો કર્તવ્યને આપણે પૂજા માનીએ ને તો કર્તવ્ય પાલનમાં આળસ થતી નથી અથવા કર્તવ્ય પાલનમાં આપણને કંટાળો આવતો નથી. પણ આજે માણસ કર્તવ્ય જ ચૂકી જાય છે અને કર્તવ્ય ચૂકે ને તો ભગવાન એને સ્વીકારતો નથી. કારણ કે ભગવાને પહેલા જ કહ્યું છે અને આગળ 18મા અધ્યાયની અંદર 44મા શ્લોક થી માંડીને 64 શ્લોક સુધી ભગવાન કર્તવ્ય ઉપર બહુ મૂકે છે. આપણે આપણા કર્તવ્યને ચૂકી જઈએ છીએ અને એને જે આપણે મુશ્કેલી ઊભી કરીએ છીએ ને એના આપણે પાપના ભાગીદાર થઈએ. અને એટલે જ કીધું કર્તવ્ય અને કર્મોના પાલનથી યજ્ઞ થાય છે. કર્તવ્ય અને કર્મોના પાલનથી યજ્ઞ થાય છે. હવે કર્તવ્ય કીધું ને કર્મ કીધું. હવે આ બે વસ્તુ છે. સમાજ માટે કર્તવ્ય, ઘર માટે કર્તવ્ય, સંસાર માટે કર્તવ્ય, કુટુંબ માટે કર્તવ્ય, પરિવાર માટે કર્તવ્ય. કર્તવ્ય દરેક માટે છે. અને જ્યાં નોકરી કરીએ, ધંધો કરીએ, ખેતી કરીએ એ પણ આપણું કર્તવ્ય પાલન છે. એ વિના તો આપણું ઘર ચાલવાનું નથી. હવે કર્તવ્ય પાલનમાં ખેડૂત છે એ ખેતી કરે છે, અનાજ ઉત્પન્ન કરે છે, એનાથી લોકોના પેટ ભરાય છે. પણ પોતાનું ઘર ચાલે એમ એને બધા રૂપિયા આવે છે. એટલે કર્તવ્ય પાલનમાં એ પોતે કમાય છે. ના એ તો કે ધંધો કરે જ છે ને કે એને કમાણી થાય જ છે ને. તો કાલ સવારે દારૂ વેચવા વાળો કર્તવ્ય પાલન કરે તો એને ભગવાને ના પાડી, શાસ્ત્રમાં ના છે. કારણ કે દારૂ નહીં તો એ દલીલ કરે ને કે હું ધંધો કરું છું, નફો કમાવું, આ તો મારો ધંધો છે, હું વૈશ્યમાં ખપું. ના ભાઈ, જેનાથી સંસારને, સમાજને, કુટુંબને નુકસાની થતી હોય ને એવો ધંધો પણ યોગ્ય નથી. એને બાકાત રાખ્યો છે. અને એટલા માટે જ કીધું છે કે સોમરસ પીવા વાળાને પણ ભગવાને કીધું એ કળિયુગના ભાગમાં આવી જાય, બ્રહ્મ હત્યાના ભાગમાં આવી જાય. અને એટલે જુગાર આ બધા જ વસ્તુઓ કળિયુગ અને બ્રહ્મ હત્યાના ભાગ કરીને એમાં નાખેલું છે. એની અંદર માણસ ગયો ને એટલે બધું ભૂલી જાય, પોતાનો વિવેક પણ ભૂલી જાય. એટલે તો દારૂડિયો કે આવો બોલતા હોય તો આપણે બહુ દુઃખ નથી લગાડતા. જવા દો ને કે એ તો પીધેલું છે, આપણે થોડું એના જેવું થવાય. ઉલટાના બે કોક લાફા મારે ને તો કે જવા દે ને એ તો પીધેલું છે, તું હું કેમ ને આવું કરી દઉં. એટલે એની ના કિંમત રે, ના વેલ્યુ રે. એટલે અને વેચવા વાળાની પણ વેલ્યુ નથી હોતી. એ એમ કેતો હોય કે હું નફો કમાઉં. અરે કરોડો રૂપિયા તું ભેગા કરીશ, શું કામ ના? કોઈ અર્થ નહીં. કારણ કે તારો વિશ્વાસ કોઈ સમાજ, સારો સમાજ, ભદ્ર સમાજ એટલે સંસ્કારી સમાજ પણ વિશ્વાસ કરતો નથી. એટલે આપણે આ ઘણા એવું કે આ દારૂ વેચવા વાળાને સરકાર બંધ કરી દેતી હોય તો અરે પણ તું પીવાનું બંધ કરીને તો વેચવા વાળો ક્યાં સુધી વેચશે? આપણે પહેલું જોઈ લઈએ કે દૂધની દુકાન કરી હોય કે મીઠાઈની દુકાન કરી હોય અને ત્યાં કોઈ લેવા જ ન જાય, દૂધની દુકાન ઉપર કોઈ લેવા જ ન જાય તો ડેરી ક્યાં સુધી ચાલુ રહે? આમ આટલું ભરીને બેઠો હોય ને આખા ગામમાંથી કોઈ એક ગ્લાસ પીવા ન આવે, એક ગ્લાસ પણ એનો દારૂનો ન વેચાય તો કેટલા દાડા માટલું લઈને બે? તું પીવાનું બંધ કરીને બીજાનું ઉપર પેલું કરીશું. આ તો પીવા વાળા છે ને એટલે વેચવા વાળા ગમે ત્યાં છુપાઈને પણ વેચી નાખે. પેલું યાદ રાખવાનું, આપણે સુધરતા નથી ને આપણે દોષ દઈ બીજા.
આ પહેલું મહત્વનું છે. ભગવાન પણ અહીંયા એમ કે છે તારા કર્તવ્યનું પાલન તું કર. કર્તવ્ય અને કર્મોના પાલનથી યજ્ઞ થાય અને યજ્ઞથી વર્ષા થાય, વર્ષાથી અન્ન થાય છે, અન્નથી પ્રાણીઓ થાય છે અને તે જ પ્રાણીઓમાંથી મનુષ્ય કર્તવ્ય અને કર્મોના પાલનથી યજ્ઞ કરે છે. હકીકતમાં મનુષ્યથી ઇતર બધા સ્થાવર જંગમ પ્રાણીઓ દ્વારા આપમેળે યજ્ઞ એટલે પરોપકાર થતો રહે છે. સ્થાવર અને જંગમ, સ્થાવર એટલે ઉભેલું અને જંગમ એટલે હરતું ફરતું, આ દરેક એ પરોપકાર થતો રહે, દરેક માટે કરવાનું છે. આ ઉભા ઝાડવા છે ને એને પાણી પાવું ને, એનું ધ્યાન રાખવું ને એનું રક્ષણ કરવું ને એ પરોપકાર છે, યજ્ઞ છે. વૃક્ષને રોપવું એટલા માટે તો આપણે ત્યાં જે ફળ નથી આપતા ને એવા વૃક્ષોને તો આપણે પૂજા કરીએ છીએ. આ પીપળો કઈ ફળ આપે નહીં, અને પીપળો કોઈ વાવવાય ન જાય, કોઈ શોખ ખરો પીપળો વાવવાય ન જાય. તો ભગવાન કે તું તો એવો સ્વાર્થી છો ને, એટલે પંખીડાને પીપળાની પેપડી ખવડાવે. હા એ ખાય ને, એ જ્યાં ચરકે ત્યાં પીપળો થાય. પછી દિવાલ ઉપર કે ધાબા ઉપર કે ગમે ત્યાં ચરકી જાય ને તો પીપળા થયા કરે એને, કારણ કે એના લાકડા કાયમ નથી આવતા, એના ફર્નિચર થોડું થાય, પછી એમાં ફળ નથી થતું. આપણે કેવા થાય આંબો વાવીએ એમાંથી કેરીઓ આવશે તો રૂપિયા ઉભા થાય, આમાં શું થાય? પણ ભગવાને 10મા અધ્યાયની અંદર કીધું છે કે પીપળો એ હું છું, વિભૂતિ છું, ભગવાનની વિભૂતિ પીપળો છે. એટલે આપણે પીપળાને પાણી પાઈએ કારણ કે ભગવાન છે. અને બીજા અર્થમાં કહીએ તો કઈ ઋષિ છે. ત્રીજા અર્થમાં વિજ્ઞાનની ભાષામાં કહીએ ને તો 24 કલાક પ્રાણવાયુ આપે છે પીપળો. છતાં આપણે એની આપણે એ પ્રાણવાયુની કિંમત નથી કરતા. આ બાટલા તો કોરોનામાં જયારે જરૂર પડી ને પ્રાણવાયુના, તે બી સમજણ પડી કે આ શ્વાસ લેવો બહુ અઘરો છે. આપણને 24 કલાક આપે છે પીપળો. પછી તુલસી, તુલસીનું પણ મહત્વ કોઈ જાણ્યું નહીં. 108 જાતના તો એમાં રોગો માટે છે. જેના આંગણામાં તુલસી હોય ને ઘર પવિત્ર થઈ જાય, આજુબાજુ રોગ આવતા નથી, વરાધના જંતુઓ આજુબાજુ ફરકતા પણ નથી. એટલે તો ગામડામાં પહેલા ફળિયા વચારે તુલસીનો કુંડું પેલો હતો, ક્યારો હતો. શું કરવા? આજુબાજુથી જે હાલે ને, બહારથી આવે ને તો પણ એને જંતુ નો લાગ્યા હોય તો ત્યાં નષ્ટ થઈ જાય. કારણ કે તુલસી આજુબાજુના 10 ફૂટના વિસ્તારમાં એની સુગંધ જાય ને તો એકદમ પવિત્ર કરી નાખે. તુલસી આપણા મગજની અંદર જયારે શાંતિ ના હોય અને બેચેની વધી જાય ને ત્યારે પણ તુલસી ઉપર હાથ મૂકીને ઘડીક વાર ઉભા રહો, મન શાંત થઈ જશે. એટલી તાકાત છે. રોગો મટાડવાની એટલી તાકાત છે, ગુણકારી છે. એટલે તો આપણે આ 11 ભગવાનને તુલસીને હારે પહેરાવીએ છીએ. તુલસીને માં કહી, માં જેટલા ગુણો તુલસીમાં છે એટલે તુલસી માતા કહી છે. પણ આપણે જાણતા જ નથી, મૂકી દઈએ છીએ. કારણ કે 7 બહેનો કહેવાય તુલસી. એમાં તુલસી, ડમરો, ટકમરિયા આ બધા એક કુટુંબના જ છે. એમાંથી બધાને ગુણો હરખા. આપણે ગામડામાં ટકમરિયા બહુ ગરમી હોય ને, ઊનવા થયો હોય ને તો એ પાણીમાં પલાળીને પીતા. પણ એ બધું ભૂલાઈ ગયું. તુલસી તો ઉનાળામાં કામ કરે, શિયાળામાં કામ કરે, ચોમાસામાં કામ કરે. તુલસી તો બધે જ કામ કરે, પણ આપણે ભૂલી ગયા. અને એટલે જ કીધું છે કે ભગવાને કીધું છે કે આ તારા યજ્ઞ છે તારો. નહીતર આપણે તુલસીને ન પૂજીએ અને પીપળાને પણ ના પૂજીએ, વડલાને પણ ન પૂજીએ. વડલો એ આમ જોવા જઈએ ને તો એનું લાકડું કઈ ન આવે ફર્નિચર બનાવવામાં. તે વડલામાંથી કઈ થોડું એવું ઉત્પાદન થાય છે કે ટેટા વેચી આવીએ ને આપણે રૂપિયા પેદા કરીએ ના, એને પણ આપણે પૂજીએ છીએ. એના થડને આપણે સુતરનો તાતણો વીટીએ છીએ. અને વડલા જેટલી મોટી આયુષ્ય થાય ને એવા માટે થઈને આપણે અમુક તો હું અરે આ વડલાને આટો મારવા આવે ને આવડો દોડો લઈ દો. હવે હુતરના 5 તાતણા વીટવાના હોય અને પછી થાકી જાય ને એટલે આખો દડો અંદર ભરાઈ જાય. હવે ઈ હળી જાય તો થડ હેરવી નાખે. હવે એને ખબર નથી કે હું કરું છું. એને ફાયદો કરવાને બદલે નુકસાન કરે. અમે ઘણી વખત ચપ્પુ લઈને પહોંચતા ને
તો 5-5 કિલો દોરા કાઢતા આ વડલામાં. ઓલા કે પાપ લાગશે, હું પાપ ન લાગે, આને બચાવવો પડશે, નહીં તો અહીંનું થળ હરી જાય. આ વીટવા વાળા તો આખા દડા ભરાવીને વહી ગયા, અને એમાં પાણી વરસે ભેગું થાય એટલે તે હરી જાય. પણ આપણે શું છે, જો ના કરીએ ને તો પીપળો હુકાઈ ગયો હોય ને તોય કાપતા નથી. બોલો, પીપળો નો કપાય, પાપ લાગે કે? મને તે એક ભાઈ કીધું આપણે અહીં હુકાઈ ગયો તો કોઈ કાપે નહીં. એટલે મેં કીધું તારો બાપો મરી જાય તો હું ઘરમાં મૂકી દઈશ, એને બાળવા નહીં જતો. તો આ પીપળો હવે સુકાઈ ગયો એટલે મરી ગયો, કારણ કે એની આપણી અંદર જીવ છે. પણ બધા અંધશ્રદ્ધામાં એવા સડી ગયા છે કે પકડ્યું પછી મૂકે નહીં, અને પણ પકડવા જવું તો પકડ, પણ ઊંધે પાટે સડી જાય. એટલે આપણને